As I've always mentioned on Filmy Shilmi, we have been so privileged with having some fine filmmakers join our platform. And today it gives me very immense joy, emotionally, spiritually, because the director joining us today has given Gujarati cinemas a biggest hit this year and in one of the highest grossing films in Indian cinema generally. And that is, of course, Ankit Sakia. So, Ankit, thank you so much for joining me, and a big congratulations on your film Lalo, which has done so well at the box office, and truly like every story chair that has really touched the heart. And Sachin Bowat સરસ રીતે box office run થયું છે અને આ આગળ યુકેમાં પણ it's done very well. So congratulations first of all. Thank you for lovely introduction, bhai. Thank you. Right. So Ankit, I think આપણે છે ને લાલો ની જે સ્ટોરી છે I've seen a lot of films where there's been about entrapment, કે એક વ્યક્તિ છે જેની સાથે બહુ જ ખરાબ થાય છે જિંદગીમાં. And we've seen a film like Vikramaditya Motwan is trapped, for example, in which Rajkumar Rao is trapped in a building for so many days, and stuff like that. But here, જે તમે divine ઓલું એક intervention નાખ્યું છે, એક વાર્તાલાપ જે થાય છે with between a man who is broken emotionally and mentally with the God, the Lord Almighty himself. આ જે આઈડિયા તમને ક્યારે આવ્યું હતું આ ફિલ્મનું? એટલે બેઝિકલી બહુ સિમ્પલ થોટ હતો કે આપણે એક ફિલ્મ બનાવી છે હા. અને બજેટ હતું નહીં તો આપણે એવું વિચાર્યું કે ભાઈ એક રૂમ લોકેશન હોય એ લોકેશન ઉપર એક ફિલ્મ બનાવી આપણી પાસે કેમેરા કે એવી રીતે કરીને એક લોકેશન એક કેમેરામેન એક ડિરેક્ટર એક્ટર અને એક સાઉન્ડ ડિઝાઇનર તો આપણે આવી રીતે ફિલ્મ બનાવી છે બહુ સિમ્પલ થોટ સાથે સિનેમા બનાવવાની વાત હતી અને પછી એવું થયું કે એની અંદર એ શું કરી શકે પોસિબિલિટી શું દેન અમે લોકો રાઇટર કૃષાંશ વાજા વિકી જોશી અમે લોકો બેહીને ડિસ્કસ કરતા હતા ઇવન કરણ જોશી જે પ્લે કરે છે એ પણ ક્યાંક ને ક્યાંક રાઇટિંગનો પાર્ટ હતો કે અમે એવું કહેતા કે આવું કરી શકીએ આવું કરી શકીએ એટલે એને ભગવદ્ ગીતા મળે છે કે પછી એવું થયું કે ભગવદ્ ગીતા કરતા એક કામ કરીએ ભગવાન જ આવે અને એની સાથે વાતચીત કરે તો શું થાય બહુ આવા આઈડિયા અને આવા થોટ સાથે આવા બ્રેન સ્ટ્રોમિંગ સાથે આ ફિલ્મની શરૂઆત થઈ હતી. Hmm. I think for me it was really beautiful. I think જે irony હતું આ જે characterનું મને ઈ બહુ જ wow લાગ્યું because he was looking for a better lifestyle, a better house to live in. અને જ્યારે એને એક ઘર એવું મળ્યું કે ઈ જે એને મન ગમતું હોય, उसके बाद he basically it almost became like he became trapped in his own desires. એના પોતાના જે મનની ઈચ્છાઓમાં એ પોતે trapped થઈ ગયો હતો. અને એ જે ઘર હતું, it was it was it was nice, it was a beautiful home, but yet it was almost like he કેદ થઈ ગયો હતો એના પોતાના ગ્રીડમાં અને પોતાની જે ડાર્કનેસ હતું એનામાં કેદ થઈ ગયો હતો. તો એ જે આયરની હતું મને એ બહુ જ સરસ લાગ્યું. And I like the way you used a lot of blue and green colors in the film also. તમે જે બ્લુ ને ગ્રીન યુઝ કર્યું તો એ ખાસ કૃષ્ણ ભગવાનને દર્શાવવા માટે આઈ એમ શ્યોર યુઝ યસ કર્યું હશે. તો આમ મને if you could talk to me a bit about the technicalities also, કે જેવી રીતે તમને camera shots ઊભું કર્યું હતું અને your decisions as a filmmaker in making sure you capture the film in a certain way as well. એટલે અમારું બહુ સિમ્પલ હતું કે જ્યારે ભગવાન આવશે ત્યારે થોડું બ્લુ કલર અને કેને કે લાઇટ મતલબ ફીલ ગુડ ફીલ થવું જોઈએ કે જ્યારે ભગવાન આવે ત્યારે કારણ કે આપણે બી ક્યાંક ને ક્યાંક લાલો છીએ વી Hmm. ઓલ આર લાલો કે એ ફાર્મમાં છે આપણે ક્યાંક આપણા મગજમાં સ્ટક છીએ આપણા થોટ્સમાં સ્ટક છીએ આપણા ડ્રીમ એન્ડ ડિઝાયરમાં સ્ટક છીએ તે તો આપણે પણ એક લાઇટની જરૂર છે કૃષ્ણની જરૂર છે એક બ્લુ કલરની જરૂર છે એક વાર્મ કલરની જરૂર છે આપણા લાઈફમાં Hmm. તો બસ બહુ સિમ્પલ અનુજભાઈ કેવું છે કે આખી ફિલ્મમાં છે ને કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ વાત જ નથી Hmm. ઇવન ટેકનિકાલિટામાં પણ કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ વાત જ નથી બહુ જ સિમ્પલ વાત કે ઓકે અહીંયા એ રડી રહ્યો છે તો વી વોન્ટ ક્લોઝ Hmm. અગર આપણે એને ખાલીપો બતાવવો છે ક્યાં છે તો વી ગો ટુ વાઇડ Hmm. કે જ્યારે એ સૂતો છે અને પહેલી વાર એને જ્યારે કરંટ લાગે છે ને જ્યારે ઊભો થાય છે ત્યારે એવું છે કે હવે એ આખું આમ એની સાથે કેમેરો ઊભો થાય છે કે હવે તને એક નવી દુનિયાની શરૂઆત થશે અવતારી
કે હવે તું અહીંયા ફર ને ધેન કન્ટિન્યુ આખું એની સાથે જાય છે, કારણ કે ત્યાં એની સોલ સાથે કેમેરો ઊભો થયો, ધેન એ કન્ટિન્યુ શોટમાં બહાર જાય છે, બધું કરે છે, તોડે છે, જોવે છે, ધેન એને કરંટ લાગે છે, ધેન પછી કટ 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 આવે છે. તો ક્યાંક ને ક્યાંક બહુ બેઝિક થોટ, બેઝિક કેને કે વાત, પણ બેઝિક ઇન ધ સેન્સ સિમ્પલ, એટલે કે સિમ્પલ ઇઝ વેરી હાર્ડ, એમ કે એવું લાગે કે આવું આવું આટલું સિમ્પલ થી વર્ક કરશે નહીં કરે, અરે આવું જોશે, આમ કરી શકીએ. પણ અમારું અને ડીઓપી નું બહુ ક્લિયર હતું કે ભાઈ આપણે બને ત્યાં સુધી, જેમ કે લાલો છે તો ત્યાં રેડ કલર નો વધારે યુઝ કર્યો છે, કે હમ. લાલો ઇઝ ઓલ અબાઉટ કે ને કે થોડુંક આમ એગ્રેશન કે ઈ ટાઈપ, પણ હમ. જ્યારે એની સાથે કૃષ્ણ આવે છે તો શાંત થઈ જાય છે. તો કલર પણ આપણી, તમારી પાછળ પણ કૃષ્ણા જ છે, બ્લુ થઈ રહ્યું છે. Yeah, true. No, absolutely. ના બ્લુ નહીં અથવા ગ્રીન પણ છે ભાઈ. એટલે અચ્છા. નો ઇટ્સ વેરી આયરોનિક એકચ્યુઅલી આપણે ઈ વિષય ઉપર વાત કરી છે એટલે સાચમ ખરેખર ઈ જ દેખાય છે. બટ I think it's really beautiful, Ankit. I think the way જે acting ને બધું હતું ને, it was um I can't even explain it. જ્યારે મેં લાલો ને ક્યુકી સાસ ભી કભી બહુ થીમાં જોયું, I was so મતલબ આઈ થિંક એક વાતાવરણ તમે ક્રિએટ કર્યું છે. ફિલ્મો તો આપણે ઘણા જોયા છે કે જેમાં એક સ્પિરિચ્યુઆલિટી ટચ છે, પણ આ જે ફિલ્મ છે, ઇટ ઇઝ લિટરલી it's not only a spiritual film, but it's actually applying those principles in day-to-day life, which is what those principles had set out to do anyway. રાઈટ. અને જી તમે જી દેખાડ્યું છે, like for example, but I would love to know actually, maybe Tamara life ma actually, has there ever been a time in your life where you've like them like Lalo in the film, you've kind of had difficulty કે કોઈ બી મુશ્કેલ પરિસ્થિતિ તમારા જીવનમાં આવી હોય અને તમે એ વિચાર કર્યો કે હું પરમાત્મા સાથે વાત કરું તો એ કેવી રીતે આમ વાત થશે, કે have you even spoken to God in your own way? I would love to know your experiences about that and whether that experience has really transpired into your work here as a filmmaker also. યા એટલે નોટ ઇવન મી, આખું ગુજરાત આ રીતે વાત કરતું હશે ભગવાન સાથે, કે ભાઈ ભગવાન આવું થયું છે, આવું થયું છે. ને હા, ઘણીવાર જીવનમાં, તમારા જીવનમાં પણ એવા કોઈ સમય આવે ત્યારે તમે ઓબ્વિયસલી આવી રીતે જ ભગવાન સાથે વાત કરો કે ભાઈ કાઢી દેજો. જેમ કે હું હતું કે ભાઈ પિક્ચર બનાવવું છે, પિક્ચર સારું બની જવું પડશે, ઓકે આવું કરવું છે, તું શક્તિ આપજો. તો બહુ સિમ્પલ, જે રીતે લાલો કૃષ્ણ સાથે વાત કરે છે, એવું ડે ટુ ડે લાઈફમાં મારું એવું માનવું છે ઘણા લોકો એવી રીતે વાત કરતા હશે ભગવાન સાથે, Hmm. કે આવું છે, આવું છે, આવું છે. તો એ અ, લોકોને જોયા છે, ઇવન મેં પણ એવી વાત કરી, તો એ બધું ક્યાંક ને ક્યાંક સબકોન્શિયસ માઇન્ડમાં હતું, જે ફિલ્મના રાઇટિંગ પ્રોસેસમાં હેલ્પ થયું. Hmm. Actually, there was a few moments where it really, I don't know if this was subconscious or conscious. I don't know whether you were inspired by it or not, because I think as creatives, you do get inspired when you watch certain movies, you see certain actors. Um, Liji Garba tharta tha, Ulu Geetma, and the wife bumps into Krishna Bhagwan, the actor playing Krishna Bhagwan. Um, that reminded me a lot of Gangubai. There's that scene. Then there's also the scene where she's ringing her mautre. Mautre phone કરે છે, and the sort of reaction she has about wanting them to listen to her and getting that love from them. It reminded me so much of Gangubai, Ankit Bhai. I don't know if that was a subconscious or conscious kind of a decision on your part as well. Was that something that you kind of were inspired by a lot for those scenes in particular? Like Dholira, the Garba scene that you had reminded me of Dholira, because when Alia does that whole sequence in Dholira, that she's getting Mataji, right? And a divine energy avage her, to really kind of break free from the pain that she's going through in her actual life. So I would love to know, was Gangubai ever a reference point for you? ટેકનિકાલિટી, યા નોટ ઇવન ગંગુબાઈ, ઇવન એવરી ગરબા, કે ને કે આપણે જ્યાં બી હું જ્યાંથી આવું છું ત્યાં શેરી ગરબા થતા હોય કે ક્યાં પણ અમે જોતા હોય, તો જ્યારે જ્યારે કોઈ ચલતી આવે, જ્યારે કોઈ ફાસ્ટ ગરબા રમતા હોય, ત્યારે એવરીવન ઇઝ લાઈક તુલસી. Hmm. અને જ્યારે ગુજરાતમાં કે ને કે ગરબા થાય, ત્યારે લોકો શું કામ ગરબાને એટલું એન્જોય કરે છે? કારણ કે આખા વર્ષનું જે ફ્રસ્ટ્રેશન છે, કે કંઈ પણ એની મુશ્કેલીઓ છે, કે કંઈ પણ છે, એ નાચીને એનું બધું
સમર્પિત કરી દે છે, કે એના મગજને શાંત કરી દે છે, કે આ જે કેઓસ ભરેલો છે ને ક્યાંક તો ટ્રાન્સફર કરવો ને, ક્યાંક તો એનર્જીને ટ્રાન્સફર કરવી ને. તો એ લોકો જ્યારે નાચે છે ને, તમે પણ એકવાર ટ્રાય કરજો કે જ્યારે તમે બહુ બહુ જ પેલા થઈ જાય ને ત્યારે તમે નાચી લેજો, તો તમારી એનર્જી બેલેન્સ થઈ જશે. હમ. તમારું જે કેઓટિક એનર્જી છે એ બેલેન્સ થઈ જશે. તો યસ, આ વસ્તુ સેકન્ડ ગંગુબાઈ તમે જ્યારે કીધું ત્યારે નો ડાઉટ ક્યાંક ને ક્યાંક, કારણ કે એ મેં બહુ બધી વાર જોયું હતું, ક્યાંક ને ક્યાંક એવું ક્યાંય હતું કે ઓકે આવું આવું કરી શકીએ, આ છે તે છે, ટેકનિકાલિટી લઈને, બટ નોટ અ ઇમોશન પર્સ્પેક્ટિવ, ઓનલી ફોર ટેકનિકલ પર્સ્પેક્ટિવ. Of course. ઇમોશન પર્સ્પેક્ટિવ ઇઝ વેરી પ્યોર, બીકોઝ ઓફ કે આ બહુ જોયેલું છે કે અમુક છોકરીઓ કે બધા જે હોય તે ગરબા રમતા રમતા રડી પડે, હમ. ગરબા રમતા રમતા ઓલું થાય, અને આપને પણ એવું થાય કે યાર ગરબા રમતા રમતા આપણને કોઈ ભગવાન ભેટે હમ. તો કેવું લાગે, કે આપણને કોઈ એવું નતો ભગવાન પણ કોઈ એવો સારો માણસ આવીને આપણને સાંત્વના આપે કે કઈ વાંધો નહીં, થઈ જશે, હું છું, કે હું તને હેલ્પ કરીશ. તો બહુ સિમ્પલ આવા થોટ હતા કે ભાઈ એનો લાલો એનો હસબન્ડ ફસાણો છે અને કઈ રીતે નીકળશે, તેને સાંત્વના આપે છે કે થઈ જશે, અને ધેન બીજા જ દિવસે એ ભગવાનને પાણી અર્પણ કરે છે હમ. અને એ જોબ ગોતવા જાય છે. તો ક્યાંક ને ક્યાંક ઓલું હોય છે ને કે આપણને કોઈક સારું પ્રેમથી સમજાવી દે ને તો કોઈ બી ટેન્શન હળવું થઈ જાય છે, કોઈ બી ટેન્શન દૂર થઈ શકે છે. પણ આપને એવું કોઈ રાઈટ પર્ટિક્યુલર માણસ મળતું નથી. ધેટ્સ વાય વી ગોઈંગ ટુ ગોડ, અને ગોડ ક્યાં છે? આપણી અંદર જ છે. તો ક્યાંક ને ક્યાંક આપણે જ આપણા હીલર છીએ. તો આ એક ફિલોસોફી હતી આ વસ્તુની પાછળ. બ્યુટીફુલ. નો, નો, વેરી વેરી સાચું, તમે બહુ સાચું કીધું. અને મને બીજી વસ્તુ એ ગમી ફિલ્મમાં, કે તમે ભજન્સ યુઝ કર્યા છે. યુ યુઝ ભજન્સ. ઔધવજીનો એક ભજન હતો, આઈ થિંક એટ ધ બિગિનિંગ ઓફ ધ ફિલ્મ. નારાયણ સ્વામીનું ભજન, શું પૂછો છો મુજને, હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. Faruchu, right? Such a beautiful bhajan it is. And I think જે રીતે તમે એક contemporary twist આપ્યું છે. I think this is the power of Gujarati cinema and Indian cinema, because આપણે Gujarati cinema ના origins જોઈએ તો a lot of the યસ stories that emerge in Gujarati cinema actually came from our culture only. આપણે જે યસ scriptures છે, જે ધાર્મિક stories છે, એના આધારિત ઉપર આ સ્ટોરીઝ બધા આવ્યા છે. તો ઇવન એનો કોઈ અવતાર, ઇવન અવતાર ઇઝ અવર મેથો માઇથો. history. It's યા our યા history, cultural યા history. યા And this is what's beautiful is I feel like what you have done is Tamaru, and obviously Dwarikano Nato is, of course, I mean that's a very bo prakhyat bhajan છે ઈ તો. એટલે ઈ તો તમે જી એક sort of એક dance number રીતે, and I'm saying dance number in a very respectful way. ઇટ્સ ઉત્સવ, ઇટ્સ કૃષ્ણ ઉત્સવ, It's કૃષ્ણ a સેલિબ્રેશન. celebration. It's a યા celebration number. યા And the way you've balanced that, but yet also જે આપણું spirituality છે એનું માન રાખ્યો છે, I think એ બહુ જ સરસ છે. I think that is something which I absolutely love because it connects with the youth of today, but at the same time, you're respecting the cultural belief system that has given hope and aspiration. So I guess this must be representative of your life as well, Ankit Bhai. Being of someone of today's generation, but yet આપણે બી culturally rooted છે, આપણે ભગવાનમાં માનીએ અને જે હોપ છે, જે ધાર્મિક જે હિસ્ટ્રી છે એનામાં બી માનીએ, તો તમારું બી લાઈફ પર જેવું જ હશે, આઈ એમ શ્યોર, and that's why it's translated to the way the film is. હા એટલે મતલબ ક્યાંક ને ક્યાંક શું કહેવાય, સ્પિરિચ્યુઅલ સાથે કનેક્શન તો છે આ વસ્તુનું. તમે એવું જ કહેવા માંગો છો ને? હા, ઇફ આઈ એમ હા. નોટ રોંગ, કે ભાઈ Yeah. આ જે It's like a ફિલ્મ આવ્યું. balancing act, like a balancing યસ act. It's like you're living in today's day and age, but yet, we have this strong belief system, but that must also be reflective of your life, is what I'm trying to say. યસ 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 ક્યાંક ને ક્યાંક અંદર ખાને કેને કે ભગવાન છે એવી બિલીફ. પછી જ્યાંથી આપણે આવીએ છીએ, આપણું કલ્ચર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ભલે આપણે કેને કે કંઈ પણ કોઈ બી જગ્યાએ જઈએ, કંઈ પણ કરીએ, કોઈ બી હિપહોપ સાંભળીએ કે કંઈ પણ કરીએ, પણ જ્યારે સૂઈએ ત્યારે નારાયણ સ્વામીથી અ, સુવાનું, અને જ્યારે જાગીએ ત્યારે નારાયણ સ્વામીના ભજનથી જાગીએ. જે શું પૂછો છો મુજને, વેરી વેરી બિગ નંબર્સ ટ્રેક છે એના, કે બહુ બધું વસ્તુ. તો ક્યાંક ને ક્યાંક અંદરથી જે વાર્તા આવે ને એ કે ને કે ટૂંકમાં કે દેશી જ વાત આવે. એ Hmm. તો કોઈને એવું લાગે કે દેશી, પણ અહીંયા ઓલું મારો ડાયલોગ છે એવું, કે તો તમને લાગે દેશી, બાકી બધું અંગ્રેજી જ વાગતું હોય એમ. Hmm. જેમ કે આપણું ફિલ્મ છે તો
એક એવું છે કે કોઈ એમ કે છે આ દેશી ફિલ્મ છે, પણ જયારે જોવે તે ખબર પડે નો ઇટ્સ નોટ દેશી ફિલ્મ. Hmm. ઇટ્સ આ કલ્ટ છે. આ કદાચ તમે આજે આઈ એમ શ્યોર કે આઈ એમ વેરી લકી તમે લંડનમાં રહીને મારું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો. Hmm. તો આ કોઈ દેશી ફિલ્મ નથી, નકર તમારું ઇન્ટરવ્યુ ના લેતા હોય. No, no, but देसी फिल्म हो નો तो નોટ અ मैं દેશી, દેશી ઇઝ हाँ નોટ અ ધેટ વે, મતલબ દેશી એટલે કે ઓલું હોય ને કે અત્યારે તો હવે બધું જયારે વેસ્ટર્ન આવ્યું ત્યારે દેશીને થોડું સાઇડલાઇન કરી નાખ્યું કે યુ આર નોટ ગુડ, ધીસ ઇઝ ધીસ. જયારે ડાયરો હતું ને ત્યારે ડાયરોમાં કેવું હતું કે ડાયરાને બહુ રિસ્પેક્ટ ન મળતી, हाँ કે true. આવી વાતોને બહુ રિસ્પેક્ટ ન મળતી, કે આ તો ગામની વાત છે, આ તો સિટીમાં બેહેલા લોકોની વાત નથી, અહીંયા થોડુંક મોડર્ન જોઈએ. બટ ના, લાલાએ તોડી નાખ્યું. Hmm. લાલાએ ગામડાથી લઈ અને લંડન સુધી, અનુજભાઈ સુધી ડંકો વગાડી દીધો. But let me તો tell આ ક્યાંક you, ને ક્યાંક ક્યારે થયું કે સોલ, हाँ કે જ્યારે હું જે ઓથેન્ટિસિટી માંથી આવું છું, જે જે જ્યાંથી હું આવું છું, જે જે લેંગ્વેજ હું બોલું છું, એ જ લેંગ્વેજની મેં વાત કરી. હું બદલો નહીં. આજે હું ઇંગ્લિશ બોલત કે હું કઈ બીજું કરે તો આ ફિલ્મ ના આવત, મારી બોડી લેંગ્વેજ ચેન્જ થઈ જાય, હું માણસ પણ ચેન્જ થઈ જાય. તો જે મારી માતૃભાષા છે એમાં જ મેં વિચાર્યું, એમાં જ મેં વાત કરી, એમાં જ મેં ફિલ્મ બનાવ્યું, એટલે લોકો સાથે કનેક્ટ થઈ. no, very true. I think who was it? I think someone. I think was it Rajamouli or some other filmmaker or actor had said this. Okay, local is global. You know, લોકલ ઇઝ ગ્લોબલ, યસ. and I think this is a very good mindset to have. And I think what you said here is very, very true. Because I think Haji Sudhi, I think Gujarati films are very taboo in the sense where we ourselves do not support our films. We really do. અગ્રી, અગ્રી. I think even with Lalo coming out as well, like I remember reading about it and someone told me the story and I knew that the film had done well in India, but જ્યારે મેં પોતે વાંચ્યું ફિલ્મના વિષય ઉપર, it just connected instantly. Because I think somewhere, Ankit bhai, your film, Gujarati might be the language, but the feeling છે ને about finding divide and finding strength from the divine, it's a very universal connection. I mean, the world is going, God knows what is happening in the world right now. યસ. એ દુનિયામાં એટલું નફરત છે, એટલું fights બહુ થાય છે. It is very chaotic right now. And I think to find that sense of balance and સ્થિરતા, I think Lalo એક reminder છે, બધા માટે. And I think that's what it is. But Ankit bhai, I want to talk to you a bit more. And I asked you this earlier also. Tamari Jingima, what was the most difficult time in your life, and how did Paramatma, the divine, really give you strength in dealing with that difficulty? સતત ભગવાન સાથે જ હતા ભાઈ. અને કેને કે બહુ ડિફિકલ્ટી આવી, એવું કહ્યું છે ને ફિલ્મ બનાવવા વખતે, Hmm. બહુ જ ડિફિકલ્ટી આવી. અને સતત અંદરના અવાજ જ એવું કહેતો કે હું તારી હારે છું, હું તારી હારે છું. અને જ્યારે ફિલ્મ બનતી હતી ત્યારે તો બહુ બધી મુશ્કેલીઓ આવી, પણ ક્યાંક ને ક્યાંક મારા ફ્રેન્ડ કૃષ્ણ રહ્યા, ટીમ કૃષ્ણ રહી, સાથે મળીને અમે આ ડિફિકલ્ટી ફેસ કરી. પછી જ્યારે ફિલ્મ રિલીઝ થઈ 21 દિવસ સુધી ફિલ્મ નહોતી ચાલી. 21મા દિવસે ફિલ્મ પીક પકડી. તો 20 દિવસ સુધી અમે લોકો રોજ જેટલા શો હોય ત્યાં જતા, પણ અંદરથી અવાજ આવતો કે નહીં, કૃષ્ણ છે થઈ જશે, કૃષ્ણ છે થઈ જશે, કૃષ્ણ છે થઈ જશે. અને આજે તમે જોવો છો, રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. હવે હિન્દીમાં જઈ રહ્યા તો સેમ ફિલિંગ છે કે કેમ થશે, શું થશે, કઈ રીતે થશે, લોકો ગમશે કે નહીં ગમે, વધાવશે કે નહીં વધાવે, એવા ઓલરેડી થોટ્સ ચાલુ. બીકોઝ વી આર હ્યુમન, વી આર લાલો, Hmm. અને વી નીડ કૃષ્ણા. તો અંદરથી પાછો અવાજ આવે કે ઇટ્સ ઓકે, અહીંયા ગુજરાતમાં પણ થઈશું, હિન્દીમાં પણ લોકો સુધી પહોંચશે. અને તમે બહુ સરસ વાત કરી કે બહુ બધું નેગેટિવિટી, કે બહુ બધી કે ને કે વર્લ્ડમાં નેગેટિવિટી ઇન ધ સેન્સ કે એક એનર્જી બહુ પેલી ચાલી રહી છે, કે વર્લ્ડ વોર છે, કે જે આ Hmm. બધું બાંગ્લાદેશનું કે કેટલું બધું તમે જ્યાં પણ જોવો ત્યાં, એમાં હોપની જરૂર છે. માણસને જો હોપ મળી જાય ને તો માણસ જીવી જાય. આ ફિલ્મે હોપ આપી છે. ધેટ્સ વાય અમને લોકોને એવું છે, કદાચ હિન્દીમાં શું, આને તામિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઇંગ્લિશ, ચાઇના, જાપાન, બધા લોકો આ ફિલ્મ જોશે ને તેને હોપ મળશે. ત્યાં લીવ, એ જીવી જશે. Hmm. No, absolutely. But I want to sort of jog your sort of ई विषय ऊपर मैंने थोड़ी बात करनी थी एक्चुअली અંકિત ભાઈ because I feel like I mean ગુજરાતી સિનેમા તો બહુ જ સરસ કામ થાય છે હમણાં and some really great I mean 2025 has been really good as well for Gujarati cinema as well in the sense that you had Vash the second part, you had Umbro as well which did very well.
તો એટલા બધા સરસ સરસ ફિલ્મો આવે છે અને સરસ કામ કરે છે પણ I feel, do you feel like that support for Gujarati cinema is changing now? Is there that like, do you think હવે માણસો confidently ગુજરાતી સિનેમાને સપોર્ટ કરે છે કે હજી એ એક રિલક્ટન્સ છે કે ઓ ગુજરાતી ફિલ્મ છે જોવા જ આવી છે? યુ થિંક એ એટીટ્યુડ બદલી ગયું છે કે હજી એવું ને એવું છે? તમને ના શું? ના એટલે તો લાલાએ ઘણો ચેન્જ તો કર્યો જ હશે. હવે જોઈએ કે નેક્સ્ટ ફિલ્મ શું હોય. પણ મને એવું છે કે યાર સારી ફિલ્મ હશે તો લોકો જોશે યાર. એ ગુજરાતી હશે, હિન્દી હશે, તામિલ હશે, નથી ફરક પડતો લોકોને. અગર સારી ફિલ્મ, સારું કન્ટેન્ટ હશે તો લોકો 100% જોશે. ટ્રુ. જેમ કે ગુજરાતી ફિલ્મ હતી લાલો, તો 20 દિવસ લોકોને એમ હતું કે ગુજરાતી ફિલ્મ છે, છોડને શું છે શું નહીં. પણ 2-5 જણા જેને લોકો કીધું ભાઈ સારી ફિલ્મ છે, ગુજરાતી ફિલ્મ કરતા સારી ફિલ્મ છે, લોકોએ જોઈ. કોઈ નહોતું વિચાર્યું 100 કરોડ થશે. એટલે મારું તો એટલું જ માનવું છે ભાઈ કે સારું કન્ટેન્ટ હશે લોકો જોશે. એ ગુજરાતી હશે, હિન્દી હશે, તામિલ હશે, તેલુગુ હશે, કોઈ લેંગ્વેજ થી કઈ ફરક નથી પડવાનું. સારું કન્ટેન્ટ હશે એટલે આપણે લોકો ફિલ્મ જોશે. એટલે આગળ આગળ પણ કઈ બી ફિલ્મો આવશે, જો સારું હશે તો 100% જોશે. સારી ફિલ્મો નહીં બને તો કઈ રીતે લોકો જોશે ગુજરાતી સિનેમાને? નહીં જ જોવે કોઈ. મતલબ ગુજરાતી નહીં, અત્યારે હિન્દી ફિલ્મો નથી જોતા લોકો એટલી બધી. શું કામ? કન્ટેન્ટ નથી. ટ્રુ. હમ. તો અત્યારે તામિલ તેલુગુ શું કામ જોવે છે? કન્ટેન્ટ છે, ફિલ્મો સારી છે. તો એને યાર પબ્લિક ને આપણે સોફ્ટ ટાર્ગેટ જેવું છે કે ભાઈ પબ્લિક આ તે સારી ફિલ્મો શું કામ નહીં જોવે? જોશે, જોવી જ છે. આઈ એમ સો સોરી, એને જોવી જ છે. હા, ઓફ તો કોર્સ. તો ક્યાંક ને ક્યાંક આ એક ફિલોસોફી છે કે સારી ફિલ્મ હશે એટલે જોશે. એ બહુ સિમ્પલ અને સ્વીટ છે વસ્તુ. No, you're right. Content is always king. That is always a given. Ankit, if you could just talk to me a bit about your journey into films. Uh, Growing up, what sort of movies did you really enjoy watching, and how do you think કે જે તમે નાનપણથી તમે જે ફિલ્મો જોયા or whatever subjects that you were passionate about, how do you think કે वो એક જરાક manifest થઈ ગયું તમારા જીવનમાં, as a filmmaker? તો એ જરાક તમારા બેકગ્રાઉન્ડના વિશે અગર વાત કરી શકો તો. મારું એવું હતું ને ભાઈ કે જ્યારે હું જન્મ્યો ને ત્યારથી મારે ફિલ્મો બનાવવા હતા. મારું હા. બહુ ડે 1 થી ક્લિયર હતું કે આઈ વોન્ટ ટુ મેક ફિલ્મ. અને હું સતત એની ઉપર કામ કરતો હતો, જોતો હતો. કોઈ બી ફિલ્મ આવે તો એકદમ ફિલ્મી રીતે મેં થિયેટરમાં મારી ફર્સ્ટ ફિલ્મ જોઈ હતી લગેરો મુન્નાભાઈ. અરે બીકોઝ હું જ્યાં છું ત્યાં થિયેટર નથી. ત્યાંથી 30-35 કિલોમીટર દૂર જવું પડે ફિલ્મ જોવા માટે. અને અમારા ઘરમાં કોઈ સિનેમાનું કલ્ચર નહીં, ઇવન કોઈ આર્ટનું કલ્ચર નથી. ઓનલી ફોર હાર્ડ વર્ક. વી આર ધ પીપલ કે ખાલી કામ કરો, સારું કામ કરો. અને ફિલ્મો બનાવી છે ટેબુ ટોપિક અમારા ફેમિલીમાં કે આવું બધું ના થાય આપણાથી ને આપણું. બટ હા, ક્યાંક ને ક્યાંક અંદર હતું. તો બહુ બધું છે. સ્કૂલમાં આપણે એન્યુઅલ ફંક્શનમાં ભાગ લેતા હોય. દેન આઈ એમ ગો ટુ ગુરુકુળ. ત્યાં 2 વર્ષ હોસ્ટેલમાં રહ્યો. ત્યાં ડ્રામા, પછી સિંગિંગ ને એ બધો પાર્ટ લીધો. પછી ધીમે ધીમે શોર્ટ ફિલ્મ બનાવવાનું કોલેજમાં સ્ટાર્ટ કર્યું. પછી કોન્ફિડન્સ આવ્યો કે આ તો આપણે આવડે છે, આ તો આપણો વિષય છે. દેન આઈ એમ સ્ટાર્ટ એડિટિંગ, આઈ એમ સ્ટાર્ટ રાઇટિંગ. અને પછી ક્લિયર હતું કે આપણે આમાં જ જવાનું છે અને આ જ આપણે ગમે છે. આઈ એમ ધ સિવિલ એન્જિનિયર બીટેક. હમ. એને ગ્રેજ્યુએશન માટે ડિગ્રી લીધી, પણ ક્યાંક ને ક્યાંક અંદરથી હતું કે વી હેવ ટુ મેક ફિલ્મ. ધેટ્સ ઇટ, ધીસ ઇઝ અવર ગોલ ઇન લાઈફ. એ કદાચ સારું ખરાબ જે થાય, બસ આપણે આની સાથે જીવવાનું છે, આ વસ્તુ સાથે જીવવાનું છે. હમ. અને ધીમે ધીમે ફિલ્મો જોઈ. અને કે ને કે મારું એવું છે કે હું ફિલ્મો જોવાનું, પણ એટલી બધી હું ફિલ્મો કદાચ નથી જોતો. હું થોડુંક લોકોને વધારે ઓબ્ઝર્વ કરું, લોકો સાથે વધારે રહું, લોકોની વસ્તુઓ વધારે સમજુ, લોકોના ઇમોશન વધારે સમજુ. ગામડે જવાનું, ટ્રેનમાં રખડવાનું, બસમાં રખડવાનું, લોકો સાથે વાતચીત કરવાનું, એ મારું સિનેમા છે. કે એ લોકો શું કે છે. ધેટ્સ વાય મને એવું લાગે કે લાલો વધારે કનેક્ટ થઈ, કારણ કે મને એ લોકોના ઇમોશન કદાચ ક્યાંક ને ક્યાંક ખબર હતી કે ખબર નહીં હવે કઈ રીતે શું એને કહું. પણ મેં એટલી બધી ફિલ્મો, લિટરલી એટલી બધી ફિલ્મો નથી. મને ઇંગ્લિશ ફિલ્મોના ડિરેક્ટરોના નામ પણ અમુક નહીં ખબર હોય કે આ ફિલ્મ આ લોકોએ બનાવી છે, આ લોકોએ આ ફિલ્મ બનાવી છે. કારણ કે મને એક તો માર્વેલ ગમતું ને, હું સુઈ જતો માર્વેલ જોવા. કારણ કે ઓલું હતું ને કે ચાલો સ્પાઈડરમેન જોવા છે, ચલો આ જોવા, તો હા. આપણે જતા કે હાલો. પણ મને સમજાતું જ નહીં કે શું ચાલે છે, ઓલો ઉડે છે, આવું કરે છે. તો મતલબ મને સમજાતું ને તો હું સુઈ જતો. તો હમ. પહેલેથી મને ઇંગ્લિશ ફિલ્મ ટેબુ હતું અને મને એક તો ઇંગ્લિશ મતલબ એટલું બધું સમજાતું નહીં. હા. No, but તો brother. ક્યાંક ને ક્યાંક આખી આખી જે જર્ની રહી ને, એ ક્યાંક ને ક્યાંક સેલ્ફ એક્સપ્લોરેશનમાં વધારે રહી છે ફિલ્મ મેકિંગ કરતા. કે લોકો સાથે રહેવાનું, લોકોની વાત સાંભળવાની, જ્યાં હું રહું છું ત્યાંની બધી ચર્ચાઓ, ત્યાંના બધાય
વસ્તુઓ જોવાની, અને એને કઈ રીતે આપણે લઈ શકીએ. અને સૌથી વધારે ઇમ્પેક્ટ છોડ્યો તો સાઉથ ઇન્ડસ્ટ્રીએ મારી ઉપર, તામિલ, તેલુગુ, મલયાલમ સિનેમા. કે એ સિનેમા મેં જયારે જોયું ત્યારે મને ઇન્સ્પાયર કર્યું કે યાર આ તો હું જે વિચારું છું મારા આજુબાજુના લોકો જ બધું કરે છે, તો વાય વી આર નોટ મેક ફિલ્મ. Hmm. તો એ વધારે ઇમ્પેક્ટ મારા મગજમાં જે જો છોડ્યું હોય તો મલયાલમ સિનેમા, તામિલ, તેલુગુ, એ લોકો જે રિયલ કોર ઓફ નો સિનેમા, દે આર ધ ફિલ્મ સ્કોર ફોર મી. Hmm. Very interesting. No, but I think observation and absorption are the biggest techniques I think a creator needs to have. તો તમારી જે રીત છે આઈ થિંક એ બહુ સરસ છે. ઇનફેક્ટ મેં જ્યારે જોયું લાલો, મેં માનસી પારેખને ફોન કર્યો હતો, actually the film's producer. And Mansi is incredible. I absolutely adore her. I think the work she does in Gujarati has been phenomenal. And she's been a real trailblazer, a disruptor in the industry. And मैंने એને કીધું કે I was like, you know what, જી તમે જી શોટ કર્યા હતા ને, લાઈક ઓલું ઘરનું ને બધું, મને એકચ્યુઅલી ફિલ્મ, ઓસ્કર વિનિંગ ફિલ્મની યાદ આવી ગઈ હતી, પેરાસાઇટ. તો મેં માનસીને કીધું, I was like, did he watch Parasite by the way? Because I felt like some sort of, because in Parasite, right, there is a scene where જે માણસો, જે મેઇન કેરેક્ટર્સ જે રહે છે ને એ ઘરમાં, they're not as financially well off as the place where they eventually then go and they do everything. So that house is obviously there's a ghar which is almost like a jhopdi, and then there's a મહેલ જેવું ઘર. અને આ એંગર બી તમે જે કે દેખાડ્યું છે, ધ ઘરમાં જે ફાઇટ હતું, સીન બિટવીન તુલસી and Lalo, that was literally the camera movements and everything. It reminded me so much of Parasite because, it was that whole, you know, juxtaposition. એટલે contrast દેખાડવામાં કે આ ઘર આવું છે અને આ ઘર તેવું છે. So the way you kind of showed that, it reminded me of Parasite. And Mansi said that no, they've not, Ankit has not seen any kind of, doesn't watch international films that much. And I was astounded. Who actually काफी astounded હતો because મને આમ લાગ્યું કે simplicity, अब યસ. બધા reference કરે કે આ filmmaker, તે filmmaker, આ study કર્યું, which is all good, which is fantastic. પણ તમે જે દેખાડ્યું છે સિમ્પ્લિસિટી, કે સ્ટોરી હોય અને શિદ્દતથી અને યુ નો well intentions થી દેખાડ્યું હોય, then it works. That's યસ. important, યસ. isn't it, Ankit? Is having that good intention, I think. યસ. એટલે ગુડ ઇન્ટેન્શન ઇઝ અ વેરી પરફેક્ટ વર્ડ ટુ મેક અ ફિલ્મ. કે मतलब फिल्म इज अ मीडियम टू टेल अ स्टोरी. वॉट यू हैव टू टेल, आपको क्या बोलना है, તમારે શું કેવા શું માંગો છો તમે, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અત્યારે શું થાય છે કે ફિલ્મ બનાવી છે, બે લોકોને કહેવાનું છે. એક જ મિનિટ, સોરી, આપણી પાસે 2-3 મિનિટ છે. આઈ એમ સો સોરી. હા હા જાવું જોશે કારણ કે હા હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો હા, એટલે મેઇન જે આપણે વાત કરતા હતા કે આપણું મેઇન એ છે કે તમારે શું કેવું છે. જો એ ક્લિયર હોય ને કે ભાઈ મારે આ વાત કેવી છે, નહીં. મારે લાલોમાં એક જ વાત કેવી છે કે ભાઈ આ વસ્તુ છે. એ તો મને નહોતી ખબર મારે શું કેવું છે, ટુ બી ઓનેસ્ટ. એ મારે જસ્ટ આઈ વોન્ટ ટુ મેક ફિલ્મ. બટ હા, મને એવું હતું કે એક એવી વાત કે ભગવાન, આપણે કદાચ કોઈ પરિસ્થિતિમાં હોય તો ભગવાન આપણે હેલ્પ કરે છે. ને કયો ભગવાન? આપણી અંદરનો ભગવાન. ધેટ્સ વાય મેં એને કોઈ સ્વરૂપમાં નથી બતાવ્યું. નકર લોકો પગે લાગીને ઘરે વયા જાય. એની વાત સાંભળવાની હતી. હા એને સમજવાનું હતું શું કહેવા માંગે છે. આખું પિક્ચર ન જોયું, ઓકે, ભગવાન પાછા આવે છે એને કહેવા. એને કહેવા નથી આવતા, એ બધાને કહેવા આવે છે. કારણ કે લાલો બધા જ છે થિયેટરમાં જે બેઠા એ બધા જ લાલો છે. તો એવું કહે છે કે તે મને બધી ગોઈ તો એક જગ્યાએ ગોતવાનું જો રહી ગયું તો કે ક્યાં, કે તારી અંદર. હું તારી અંદર જ છું. યુ આર ઓલ્સો કૃષ્ણ, આઈ એમ ઓલ્સો કૃષ્ણ, વી ઓલ આર કૃષ્ણ. હમ અગર આપણે અંદરથી કૃષ્ણ ભગવાન વયા ગયા ને તો આપણે શમશાને જઈને બાળી નાખશે અને 10 દિવસમાં હાર પહેરાવીને ભૂલી પણ જશે. આપણે આ બધી વાત કરીએ છીએ બીકોઝ ઓફ ધ કૃષ્ણ. કૃષ્ણ ઇઝ એનર્જી જે આપણને અલાઈવ રાખે છે, કે આ બધી વસ્તુઓ સાથે કનેક્ટેડ રાખે છે. ધેટ ઇઝ ધ કોર ફિલોસોફી ઓફ ધ ફિલ્મ. કે ક્યાંક ને ક્યાંક લાલાને એ બધા વસ્તુઓ રિયલાઇઝેશન થઈ, આ વસ્તુ થઈ, આ બધું થયું. એ ક્યાંક ને ક્યાંક એ વાત એવી હતી કે આવી કઈ વાત કરવી એમ. હમ આ બહુ અંદરથી આવેલી. અને તમે જેમ કીધું એમ કે આ કોઈ એવું નથી વિચાર કે અહીંયા શોટ લઈએ તો આ આપણે આ શોટ બાપ છે, આ તો ઓલા ડિરેक्टर નો शॉट है, नथिंग. अगर वो रो रहा है तो क्लोज चाहिए, अगर उसका एक्सप्रेशन नहीं दिखा रहा है तो वाइड. और मैंने ज्यादातर क्लोज ही यूज किए हैं, क्योंकि હમ मुझे लग रहा है कि एक्टर के फेस में से अगर कैमरा चला गया तो मर जाएंगे. હમ
यहाँ से क्लोज आया तो सिर्फ क्लोज, वो लोग होते हैं ना वाइड दिखाते हैं, क्यों? क्योंकि प्रोडक्शन वैल्यू, अरे प्रोडक्शन वैल्यू तेरा एक्टर है, उससे ज्यादा प्रोडक्शन वैल्यू कुछ है ही नहीं। उसका परफॉर्मेंस ही प्रोडक्शन है तेरा। अभी वाइड जहाँ पे दिखाने वहां पे दिखा सकते हैं, लेकिन बार बार हम वाइड दिखाएंगे तो लोग डिस्कनेक्ट हो जाएंगे फिल्म में से। ये मेरा पर्सनली ऐसा बिलीव है। Gee. No, I completely agree. And I think, it's interesting. When I went to see the film, my dad left the theaters and he goes, this sort of effect that this film has is very similar to what Jason Toshima had, many, many years ago. E film joine bada etla mantra mukt થઈ ગયા હતા. અને આમ લાગે કે ઓ વાવ as if એક divine experience તમને થયો. Because I mean, મારો જે experience હતો લાલો જોઈને હું તો હિપકે રડતો હતો. I'm not even being, I'm like seriously Ankit bhai, like ઓહ વાહ. telling you on record. It was, I think because I've been going through some stuff personally also, so it's just been very difficult. It was such a beautiful experience, and I feel like, people need the film like this, and I think યસ. that Indian cinema માં આપણે જોવા જાય ફક્ત ગુજરાતી અને હિન્દી નહીં, પણ અન્ય ભાષાઓમાં પણ, um there is a lot of divine, sort of storytelling that is coming now. આપણે even મેડોકના જે હોરર યુનિવર્સ જોવા જઈએ, સ્ત્રી જોવા જઈએ, બીજા બધા ફિલ્મો જોવા જઈએ, રાઈટ, મલયાલમમાં કેટલા બધા મૂવીઝ, તમિલ તેલુગુ કેટલા બધા મૂવીઝ આવ્યા છે જે એકચ્યુઅલી ડિવાઇન સ્પિરિચ્યુઆલિટી ઉપર આવે છે. નેક્સ્ટ યર દિવાળીમાં we've got Ramayan coming, like it's a big massive, Hollywood, almost like an international project, which is obviously talking about the Ramayan. તો આપણી જે કલ્ચર છે એ એક સોફ્ટ પાવર થઈ ગયું છે, just to give hope and aspiration. હોપ હોપ. It's to uplift people, and I think that is powerful, isn't it? યસ યસ યસ. કલ્ચર ઇઝ પાવરફુલ ભાઈ, કલ્ચર ઇઝ પાવરફુલ. ઇઝ એવરીથિંગ એવરીથિંગ. અને કલ્ચર હશે તો જ આ બધું થશે ને. હોપ, મને એવું લાગે છે કે હોપ વાળી ફિલ્મો બહુ ઓછી બને છે ભાઈ. અત્યારે જે ફિલ્મો બને છે એ માર ધાડ, કે 2 મિનિટનો, અત્યારે ઇન્સ્ટાગ્રામની રીલનો જમાનો છે, લોકો નહીં જોવે. એને કાંઈક આપો, ઓલ આપો. આપણે ફિલ્મમાં કાંઈ નથી ભાઈ, એવું કાંઈ જ નથી. બહુ સિમ્પલ ફિલ્મ ચાલી જાય છે, પણ એમાં છેલ્લે હોપ આપીને જાય છે. તમે તમે કોઈ ફિલ્મ જોઈને રડશો નહીં, તમે બહુ સારી ફિલ્મ જોઈ, મજા આવી, આ તે 5 દિવસ ભૂલી જાઓ, પણ તમારી અંદર હિલ નહીં થાય. અને સિનેમા શું છે ભાઈ? સિનેમા શું છે? કે આપણી માં હોય છે જે આપણને શીખવાડે છે, અને Hmm. એક બીજી માં હોય છે સિનેમા, જે આપણને અંદરથી કંઈ શીખવાડે છે, જે આપણને અંદર કંઈ મેલ્ટ કરે છે. ધેટ ઇઝ સિનેમા. હું એમ નથી કહેતું કે કઈ સારી વસ્તુ, ખરાબ પણ શીખવાડે, પણ એ તમારી અંદર અફેક્ટ કરે. ધેટ ઇઝ સિનેમા. સારી વસ્તુ શીખવાડે તો માં તો સારી જ શીખવાડે ને, પણ ઘણી વાર તમે એને અલગ રીતે લ્યો છો, તો Hmm. તમે ખરાબ શીખીને આવો છો. એ પણ એક કે ને કે સિનેમા છે. કે આજે તમારી મમ્મી તમને એવું નહીં શીખવાડે કે તું કોઈને મારી ના આવજે, તું કોઈનું આવું કરી ના આવજે. તમારા મમ્મી તમને એ શીખવાડે છે કે આપણે કોઈને નથી મારવાનું. કોઈ કોઈ આવી રીતે ફસાણો હોય તો આપણે એની મદદ કરવાની. કોઈ આવું કાંઈ થાય તો આપણે એની હેલ્પ કરવાની. આપણે આપણી વાઈફને નહીં મારવાનું, આપણે આવું નહીં કરવાનું. તો એ માં છે. એ જ માં અગર સિનેમા હોય, આ બીજી માં છે જે તમને શીખવાડે. તો આવા ફિલ્મો, મને એવું પર્સનલી હતું કે આવા ફિલ્મો બને. હું આવા ફિલ્મોનો ફેન છું. કારણ કે જીવનમાં તો બધું મારધાડ જ ચાલે છે. આમ હમણાં હું ફોન મૂકીશ તો તમે તમારી દુનિયામાં ક્યાંક તમારા પ્રોબ્લેમ્સમાં છો, હું મારા પ્રોબ્લેમ્સમાં છું. ઓલરેડી મને ક્યારના કહે છે લેટ થાય છે, લેટ થાય છે. હું ઈ પ્રોબ્લેમમાં છું કે ત્યાં હું પહોંચી શું હશે શું નહીં. સમજો છો? આ જે વાત કરી ધેટ ઇઝ સિનેમા, કે આપણે એકબીજાને થોડુંક આમ વાત કરીને થોડું હળવું ફીલ થયું. હું પણ તમે મને પૂછ્યું તો હું થોડાક મારા પર્સનલ ઝોનમાં જઈને તમે વાત કરી કે અચ્છા ઓકે વાહ વાહ આવું કંઈ થયું. તો ક્યાંક ને ક્યાંક સિનેમા એ કામ કરે છે, તમને થોડુંક એસ્કેપ કરીને થોડું સારું ફીલ કરાવે છે. અને આ ફિલ્મ ધેટ્સ વાય વર્ક કરી ગઈ કે લોકોને સારું ફીલ થયું, લોકોને આમ કોઈ હાથ ફેરવો કે કંઈ વાંધો નહીં, કૃષ્ણા છે, કૃષ્ણા છે. એટલે ક્યાંક ને ક્યાંક ભગવાને જ આ વાત બનાવડાવવામાં આવી. ભગવાને એવું કીધું છે કે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે હું આવીશ, અને Definitely. અલગ અલગ સ્વરૂપમાં આવીશ. તો ઈ ભગવાન આવ્યા છે. Ah, અને વી આર નિમિત્ત, વી આર ઓલ આર નિમિત્ત. કે આપણે આ નિમિત્ત પાત્ર છે, એને આપણા થ્રુ, અમારા થ્રુ આ વાત કીધી અને લોકોને કેને કે મજા કરાવી. તો આવું છે. no, થેન્ક યુ ભાઈ. but thank you so much, Ankit bhai. Sorry, I know યસ. you got to rush, but thank હા you યાર, so આપણે much. પાછું પોડકાસ્ટ કરશું બહુ વ્યવસ્થિત રીતે. અત્યારે મારું Definitely. હિન્દી ને એટલું બધું ચાલી રહ્યું છે ને ભાઈ, મને કઈ ખબર જ નથી કે શું છે શું નહીં. Ah, હું આ but ગાડીમાં જ સૂવું છું, અને ગાડીમાં જ બધું A to Z વસ્તુ ચાલે છે, એટલે કઈ ખબર જ નથી પડી રહી. પણ આપણે ડેફિનેટલી બહુ સરસ પોડકાસ્ટ રહ્યું, અને પાછું આપણે કોઈ સારું પોડકાસ્ટ વ્યવસ્થિત પ્લાન કરશું, અને definitely. અમે લંડન આવશું ત્યારે ફેસ ટુ ફેસ પોડકાસ્ટ કરશું.
ઈ તો બરાબર છે ડેફિનેટલી. અને હમણાં જલ્દી જ આવવાના છીએ અમે હિન્દી લઈને. અને 2025 હિન્દી વર્ઝન આવવાનું છે ને ફિલ્મનું હવે. યસ, 9 જાન્યુઆરીએ. Oh, fantastic. Well, look, I'm looking forward to seeing the response now from the Hindi speaking audiences and to see what they think of the film now. But it's been such a pleasure, Ankit Bhai, to have you on Filmi Shilmi. And I think 2025 end થાય છે and I feel like તમારો ઇન્ટરવ્યુ ના કર્યું તો હવે શું કર્યું આપણે, because I feel like એટલી પ્રખ્યાત અને મોટી film, not just in the box office numbers, just by what the film is and the divinity that's in the movie. It's been such a pleasure. So thank you so much for joining me. It's been થેન્ક યુ, wonderful. થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. મજા આવી તમારી સાથે વાત કરીને. જલ્દી પાછા ભેગા થશું ને જલ્દી વાત કરીશું. જય Okay. દ્વારકાધીશ. Jai જય શ્રી Radha. કૃષ્ણ Jai ભાઈ. Shri Krishna.